હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું પ્રેરક અસર. પ્રેરક અસર કઈ જગ્યાએ ઉદ્ભવે? તો કે મેં તમને કીધું હતું પ્રેરક અસર બે પરમાણુના વિદ્યુત ભારના કારણે ઉદ્ભવે છે. એના પછી આપણે જોયું હતું સિગ્મા બંધમાં જોવા મળે છે. એના પછી આપણે જોયું હતું પ્રેરક અસરને અસર કરતા પરિબળો એટલે કે એના ફેક્ટર. એમાં પહેલો ફેક્ટર જોયો તો વીજભાર, બીજો ફેક્ટર જોયો તો આપણે પર્સન્ટેજ ઓફ એસ લાક્ષણિકતા. પર્સન્ટેજ ઓફ એસ લાક્ષણિકતાની વાત કરીએ એટલે એમાં આપણે જોયું હતું SP3, SP2 અને SP. અને ત્રીજો ફેક્ટર છે ઓક્સિડેશન અવસ્થા. એ આપણે ત્રણેય ફેક્ટર વિશે સમજ્યા હતા. હવે હું આજે તમને સમજાવીશ પ્રેરક અસરના પ્રકાર. પ્રેરક અસરના પ્રકાર કેટલા છે? તો કે બે છે, +I અને -I. તો આજે આપણે સમજીશું પ્રેરક અસરના પ્રકાર. તો કે બે પ્રકાર પાડવામાં આવે છે, +I અને -I. તો કે આ +I ને શું કહેવાય? તો કે ધન પ્રેરક અસર. શું કહેવાય? ધન પ્રેરક અસર. અને -I ને કહેવાય ઋણ પ્રેરક અસર. ઋણ પ્રેરક અસર. હવે મેં લખ્યું આ +I ને -I. હવે હું એક 3 કાર્બન વાળું સિંગલ બોન્ડનું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે આ +I ધન પ્રેરક અસર કઈ રીતે કહેવામાં આવે છે. તો હું ઉદાહરણ આપીશ એટલે તમને ખબર પડી જશે. તો કે હું 3 કાર્બન વાળું ઉદાહરણ લઉં, આ બાજુ પણ 3 કાર્બન વાળું ઉદાહરણ લઉં. તો આ કાર્બન અને આ કાર્બન બંનેનો પરમાણુ સેમ છે, બંને વચ્ચે સિગ્મા બંધ જોવા મળે છે, વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો નથી. જ્યારે આ કાર્બન અને આ કાર્બન બંને પરમાણુ સેમ છે, બંને વચ્ચે સિગ્મા બંધ જોવા મળે છે, બંનેમાં વિદ્યુત ઋણતાનો તફાવત જોવા ન મળે. એ જ રીતે આ સાઈડ છે. હવે હું આ કાર્બન જોડે ઝેડ ઉમેરું. શું ઉમેરું? ઝેડ. તો ડિફરન્સ થઈ ગયો. અહીંયા પણ ઝેડ ઉમેરું. તો કે આ ઝેડ મેં લખ્યું એ ઝેડ છે શું? હકીકતમાં ઝેડ છે શું? તો કે ઝેડ એ છે કે ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ કાર્બન અને હાઇડ્રોજન. આ ખાસ યાદ રાખજો. આ ઝેડ છે એ નથી કાર્બન ને નથી હાઇડ્રોજન. તો કે આ ઝેડ છે શું? આ ઝેડમાં પણ એવી જ રીતના છે કે ઝેડ ટર્મ્સ એન્ડ કન્ડિશન એની લિમિટેશન છે કે ઝેડ કાર્બન કે હાઇડ્રોજન નથી. તો કે આ ઝેડ છે એ +I તરીકે વર્તશે અને આ ઝેડ છે એ -I છે. તો કે આ +I એટલે શું? તો કે ધન પ્રેરક અસર. +I એટલે કે ધન એટલે કે શું? તો કે ઇલેક્ટ્રોન બધાને આપે, ઇલેક્ટ્રોન દાન કરે. +I દાન કરે. તો કે આ ઇલેક્ટ્રોન ઝેડ છે કોને દાન કરશે? તો કે ઝેડની બાજુમાં શું છે નજીકમાં? કે આ કાર્બન. આ કાર્બન છે એ સૌથી પહેલા વધારે દાન આ કાર્બનને કરશે. એનાથી પછી વધતા જે દાન કરવાની ક્ષમતા હોય, આ ઝેડની દાન કરવાની ક્ષમતા ત્રણેય કાર્બનને કરશે, પણ નજીકમાં કોને કરશે? આ કાર્બનને. પછી એનાથી દૂર આ કાર્બનને કરશે અને એનાથી દૂર આ કાર્બનને કરશે. એ જ રીતે અહીંયા જોવા જઈએ તો આ બંને વચ્ચે સિગ્મા બંધ તો છે જ, પરમાણુ સેમ છે, વિદ્યુત ઋણતામાં તફાવત નથી જોવા મળતો, પણ આ કાર્બન અને આ ઝેડ બંનેનો પરમાણુ અલગ અલગ છે, વિદ્યુત ઋણતામાં તફાવત જોવા મળે છે. પણ અહીંયા આ ઝેડનું કામ -I તરીકે કામ કરે છે. -I એટલે કે શું? તો કે ઇલેક્ટ્રોન દાન કરે નહીં, ઇલેક્ટ્રોન સ્વીકાર કરે. -I નો મિનિંગ જ એ થાય કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવો. તો એ કે ઇલેક્ટ્રોન કોની પાસે સ્વીકારશે? કે નજીકના કાર્બન પાસેથી. આ કાર્બન છે આને ઇલેક્ટ્રોન આપશે. આમાં શું થતું હતું? કે દાન કરતા હતા. આ ઝેડ છે પહેલાં આને આપતું હતું, પછી આને, પછી આને. એવી રીતના પહેલાં આને, પછી આને અને પછી આને. એ રીતે દાન કરશે. તો કે પહેલાં આ કાર્બનને દાન કરશે, પછી આ કાર્બન છે એની બાજુ વડે દાન કરશે. એટલે આની ક્ષમતા સાવ એટલે સાવ ઘટે. એટલે ધારો કે આ ઝેડ છે એ નજીકના કાર્બનને દાન કર્યું, બરાબર છે, આ કાર્બનને દાન કર્યું, પછી બાકીનો જે વધ્યું એ આ કાર્બનને દાન કર્યું, એના પછી આ કાર્બનને. તો કે આના ઉપરથી શું નક્કી થાય? તો કે એક નોંધ નીકળે. શું નોંધ? તો કે જેમ અંતર વધે તેમ પ્રેરક અસર ઘટે. આ ખાસ ધ્યાન રાખતો. જેમ અંતર વધે, આ જેમ અંતર અહીંથી અહીંયા વધતું જાય તેમ તેનામાં પ્રેરક અસર
ઘટતું જાય, એનામાં દાન કરવાની ક્ષમતા ઘટતી જાય. આવી રીતના આમાં જેમ અંતર વધે તેમ પ્રેરક અસર ઘટે, એ જ રીતે આ ટર્મ્સ એન્ડ કન્ડિશનથી ફોલો થાય. પણ આમાં શું કરે તો કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરે, એટલે કે આ જે કાર્બન છે એ ઝેડને આપે, આ કાર્બન છે એ પણ ઝેડને આપે, આ પણ કાર્બન છે એ પણ એ ઝેડને આપે. પણ આનું અંતર બહુ વધતું જાય, જેમ અંતર વધારે જાય એમ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા જે છે એ ઘટતી જાય અને પ્રેરક અસર વધતું જાય. એના પછી આપણે ટોપિક જોશું પ્રેરક અસર. હવે મેં લખ્યું આ પ્લસ આઈ, તો કે આ પ્લસ આઈ છે એ પ્લસ આઈ ધન પ્રેરક અસર છે. કે ધન પ્રેરક અસરમાં કયા કયા ફેક્ટર એટલે કે કયા કયા ક્રિયાશીલ સમૂહ આવે, બરાબર છે, એ જોઈએ. હવે પહેલાં તો આનો વિશે સમજ્યું કે ધન પ્રેરક અસર એટલે કે ઇલેક્ટ્રોન દાન કરે, કાર્બન ઇલેક્ટ્રોન દાન કરે. હવે એના માટે આના ક્રિયાશીલ સમૂહો તો જાણવા પડે કે આ પ્લસ આઈ છે એ કયા કયા સમૂહમાં જોવા મળે. આપણને ખ્યાલ નથી કે કયા કયા સમૂહમાં જોવા મળે. આ ધારો કે માઇનસ આઈ છે તો એ કયા કયા સમૂહમાં જોવા મળે, કઈ જગ્યાએ જોવા મળે એ આપણને ખ્યાલ નથી. તો આજે હું તમને ક્રિયાશીલ સમૂહ લખું છું. સૌથી પહેલાં આવે CH2-, એના પછી આવશે NH-, એના પછી આવશે ઓક્સિજન માઇનસ, એના પછી આવશે C≡O-, એના પછી આવશે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી, બરાબર. એના પછી આવશે Ct3, એના પછી આવશે CD3, એના પછી આવશે CH3, એના પછી આવશે આ જ ટર્મ્સથી -T, એના પછી T એટલે ટિટેનિયમ, D એટલે ડ્યુટેરિયમ, એના પછી આવશે H. હવે આ H છે એના ઉપર હું હાઇલાઇટ કરું છું, આ H ઉપર હાઇલાઇટ કરું છું. હવે હું એક આ જે લખ્યું કે આ CH2 છે એનો વિદ્યુત ઋણતા બહુ વધારે છે, જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. પણ આની વિદ્યુત ઋણતા કેમ વધારે છે હું સમજાવીશ ડિટેલમાં. તો કે હું એક H2O મોલેક્યુલ લઉં, H2O મોલેક્યુલને મારે દોરવો હોય તો હું કઈ રીતે દોરું, તો કે આ H, આ બાજુ O અને આ H. આ જે મેં દોરેલા ટપકા છે એ ટપકા નથી, એ અબંધકારક ઇલેક્ટ્રોન છે. હવે હું આ H2O મોલેક્યુલ છે હું આને છૂટો પાડું, એટલે કે આને હું રિએક્શન ટાઈપ લખું તો શું થાય, તો કે H+ અને OH-, આ રીતે થાય, બરાબર. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન તો છે, તો આ બંનેમાં ફેર શું? ફેર એ છે કે આ બંનેમાં અબંધકારક ઇલેક્ટ્રોન છે, બે અબંધકારક ઇલેક્ટ્રોન છે, પણ એ ઉપરાંત આમાં માઇનસ ચાર્જ છે. શું છે? માઇનસ ચાર્જ છે. આનો ડિફરન્સ છે. તો કે આ માઇનસ ચાર્જ કઈ રીતે આવે તો એ આપણે સમજીએ. તો એ માઇનસ ચાર્જ એ રીતે આવે કે આ પરમાણુ ઓક્સિજનનો છે, આ હાઇડ્રોજન છે, બંને પરમાણુ અલગ અલગ છે. હવે આ બંને પરમાણુ વચ્ચે શું છે? સિગ્મા બંધ છે. આ સિગ્મા બંધ છે તો એ સિગ્મા બંધમાં એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો છે, જ્યારે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે. તો આ એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો છે એ ઓક્સિજન પોતે પોતાનો ઇલેક્ટ્રોન તો લઈ લેશે, પણ જોડે જોડે બાજુવાળા હાઇડ્રોજનનો પણ ઇલેક્ટ્રોન લઈ લે છે. એટલે કે એ બાજુવાળા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન લઈ લે છે એટલે માઇનસ ચાર્જ આવે. તો આપણે એમ થાય કે સૌથી પહેલાં દાન કોણ કરશે? આમાં આપણને ક્વેશ્ચન થાય કે આ અબંધકારક ને આ અબંધકારક, તો દાન કોણ કરશે? આ જે છે એ દાન કરશે કે પછી આ દાન કરશે? તો કે આ નિયમ છે, ઋણ વીજભાર હોય એટલે કે માઇનસ ચાર્જ હોય એ પહેલા દાન થાય, અને એના પછી અબંધકારક ઇલેક્ટ્રોનનો વારો આવે. આ બે લખ્યું, પહેલાં કોણ કરશે? ઋણ વીજભાર વાળો ઇલેક્ટ્રોન હોય એ દાન કરશે, અને પછી અબંધકારક વાળો વારો આવે. તો હવે આ એક્ઝામ્પલ મેં H2O નું મોલેક્યુલનું સામાન્ય એક્ઝામ્પલ લીધું. હવે એ એક્ઝામ્પલ શું કામ લીધું? તો કે એ એક્ઝામ્પલ આપણે આ ક્રિયાશીલ સમૂહમાં ઉપયોગ આવશે. તો કે આ CH2 છે, CH2માં શું છે? કાર્બન છે. કાર્બનમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોય નહીં. જ્યારે નાઇટ્રોજન છે, NH છે,
Nમાં 1, નાઇટ્રોજનમાં 1 અબંધકારક ઇલેક્ટ્રોન હોય. કેટલો હોય? 1. અને ઓક્સિજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. તો સૌથી પહેલાં શું જાય? મેં તમને શું કીધું? આ 3 આપણે પહેલાં તો આ 3 લઈએ. આ 3માં શું લીધું? આપણે નિયમ પ્રમાણે શું જોઈએ? તો કે ઋણ વીજભાર એટલે કે માઇનસવાળો પદ હોય એ પહેલાં જાય. તો કે આ છે, આમાં અબંધકારક ઇલેક્ટ્રોન નથી, એટલે કે આનો વારો પહેલાં, એટલે કે આ મેં પહેલાં લખ્યું CH2. એના પછી અબંધકારક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં 1 છે, એટલે મેં સેકન્ડ NH લખ્યું. અને ઓક્સિજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન 2 છે, એટલે ઓક્સિજનમાં 2 છે અને ઉપર શું છે? માઇનસ, એટલે ત્રીજું એ લખ્યું. તો વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી છે? તો કે વધારે. એનાથી ઓછી કોની આવે? વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોવા જાય તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી? આ વિદ્યુત ઋણતા બરાબર. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એનાથી નાઇટ્રોજનની ઓછી અને એનાથી કાર્બનની ઓછી. તો આ ઉપરથી આ સાબિત કર્યું. હવે આપણે જોયું આ 3 લખ્યું પહેલાં, તો પછી અહીંયા પણ ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, તો કેમ આનો વારો પહેલાં લખ્યો? કેમ આ વિદ્યુત ઋણતા આની સૌથી વધારે છે? આની કમ્પેરિઝનમાં આની વધારે છે, પણ આની કમ્પેરિઝનમાં તો કે આની વધારે છે. તો એનું કારણ શું? તો કે આ ઓક્સિજનની ઉપર તો અબંધકારક ઇલેક્ટ્રોન હોય જ, પણ આ ઓક્સિજન છે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે. કોના કરતાં? તો કે કાર્બન કરતાં. એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, પણ આ કાર્બન પાસે પણ ઇલેક્ટ્રોન હોય ને, ક્યાંથી આવે? તો કે એ કાર્બન છે આ ઓક્સિજન પાસેથી લેશે, નીચેના ઓક્સિજન પાસેથી. તો આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન આપશે, આ કાર્બન આને ઇલેક્ટ્રોન આપશે, એટલે કે આ જે C ડબલ બોન્ડ OO છે એ અંદર ને અંદર જ સચવાઈ જાય છે. એટલે કે બહાર આને હકીકતમાં આ ઓક્સિજનને ઋણ વીજભાર છે, એને બહાર જવું છે, પણ એ બહાર જઈ શકતા નથી, એ અંદર ને અંદર સચવાઈ જાય છે. હવે જોઈએ ટર્શરી, સેકન્ડરી અને પ્રાઇમરી. તો કે ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરીમાં શું ડિફરન્સ છે? તો કે ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી એટલે કે આલ્કાઇલ સમૂહ. આ ક્યાંક સમૂહ કહેવાય આને? આલ્કાઇલ. આલ્કાઇલ સમૂહો છે. તો કે આલ્કાઇલ સમૂહોમાં આપણે વાત કરીએ તો આના પછીનો ટોપિક હું તમને સમજાવીશ, હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશનમાં આનો મહત્વનો ભાગ ભજવે છે. શું કામ એને? તો કે આ જે આલ્કાઇલ સમૂહો છે એનું આમ નામ થઈ ગયું કે શું? તો કે ઇલેક્ટ્રોન હંમેશા દાન જ કરે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. આલ્કાઇલ સમૂહને શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એ પછી આપણે જોયું હતું આ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કઈ રીતે કેમ જોવા મળે એ આપણે હું આના પછીનો ટોપિક છે ને હાઇપર કોન્જ્યુગેશન એમાં સમજાવીશ. આ પ્રાઇમરી છે, પ્રાઇમરી પછી મેં લખ્યું હતું CD3. તમને યાદ હોય તો મેં લખ્યું હતું CT3 સોરી CT3 એટલે કે ટિટેનિયમ. એના પછી આપણે લખ્યું હતું CD3 અને એના પછી આપણે લખ્યું હતું CH3 બરાબર. તો કે આ CT3 છે એને છૂટું પાડો, એટલે કે આ કાર્બન છે એની 3 ટ્રિટેનિયમ છે એની આજુબાજુ, આ કાર્બન છે એની આજુબાજુ 3 ડ્યુટેરિયમ છે અને આ કાર્બન છે એની આજુબાજુ 3 હાઇડ્રોજન છે. તો કે આ ટિટેનિયમ છે એ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે, પણ કઈ રીતે આપશે? તો કે આ ટિટેનિયમનો આણ્વીય દળ કેટલો છે? ટિટેનિયમનો આણ્વીય દળ 3 છે, જ્યારે ડ્યુટેરિયમનો આણ્વીય દળ 2 છે અને હાઇડ્રોજનનો આણ્વીય દળ 1 છે. તો કે આણ્વીય દળ એટલે શું? તો કે આ ટિટેનિયમ છે આણ્વીય દળ 3, આના 2 અને આ એક. કમ્પેરિઝનમાં જોવા જઈએ તો કે 3 એટલે કે સૌથી વજનમાં ભારે છે. વજનમાં ભારે એટલે કે સ્થાયી છે. સ્થાયી કઈ રીતે કહી શકાય? તો કે આ જે છે ટિટેનિયમનો ઇલેક્ટ્રોન છે એ કાર્બનને દાન કરશે, પણ કઈ રીતે? જો કે આ કાર્બન છે અને અહીંયા ટિટેનિયમ છે બરાબર. આ ટિટેનિયમ છે એ કાર્બન છે ઇલેક્ટ્રોન ખેંચવાની ટ્રાય કરશે. ખેંચવાની ટ્રાય ક્યારે કરે? કે જ્યારે આ સાઈડનો જે ટિટેનિયમ છે વજનમાં ભારે હોય એ દોલન કરી શકતો નથી. આ જે ટિટેનિયમ છે, આ ધારો કે ટિટેનિયમ છે, આ કાર્બન છે, આ ટિટેનિયમ છે દોલન ન કરી શકે. શું કામ દોલન ન કરી શકે? કેમ કે આ વજનમાં ભારે છે, ભારેના કારણે દોલન ન કરી શકે, એટલે આરામથી એ આ કાર્બનને ઇલેક્ટ્રોન આપી દેશે. જ્યારે આ CD3 એટલે કે ડ્યુટેરિયમ છે, ડ્યુટેરિયમમાં આણ્વીય દળ 2 છે, એટલે કે આ થોડોક ટિટેનિયમ કરતાં થોડોક વજનમાં હલકો છે, થોડોક જ વજનમાં હલકો છે. એ વજનમાં હલકો હોવાને કારણે આ કાર્બનને દાન તો કરશે, પણ કઈ રીતે? કે થોડુંક અસ્થાયી રૂપે છે.
બરાબર, એટલે થોડીક દાન કરવાની ક્ષમતા ઘટી જાય, એટલા માટે પહેલાં ટિટેનિયમ લખ્યું, પછી CD લખ્યું, અને CH3 તો કે CH3 નો આણ્વીય દળ એક જ છે, એટલે કે આ વજનમાં આસાનીથી આમ હલી શકે, વજનમાં આસાનીથી હલી શકે, વજન એનો સાવ ઓછો છે, અસ્થાયી છે, અસ્થાયીના કારણે તે આરામથી દાન કરવાની ક્ષમતા છે એ જળવાતી નથી, એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન છે એ કાર્બનને જોતો હોય એટલો મળી શકે નહીં, એટલા માટે CH3 આપણે છેલ્લે લખ્યું. એ પછી સેમ એના પછી ક્રિયાશીલ સમૂહ લખ્યો તો આપણે T, એ પણ આ જ રીતે કામ કરે. એના પછી D લખ્યું હતું, એના પછી H લખ્યું હતું. તો આ H લખ્યું હતું એ H ઉપર હું હાઇલાઇટ કરું છું. એ Hનું કારણ હાઇલાઇટ કરવાનું કારણ શું? તો કે હું તમને એક મોલેક્યુલ આપું. કયો મોલેક્યુલ? તો કે H2O વાળો. એ H2O નો મોલેક્યુલ મેં તમને સમજાવ્યો તો હમણાં થોડી વાર પહેલાં કે H2O છે, ઓક્સિજનનો, H2Oમાં ઓક્સિજનનો વિદ્યુત ઋણતા વધારે, એ વિદ્યુત ઋણતા હાઇડ્રોજન આરે બંધ બાંધેલો છે. ઓક્સિજન H2O હોય, મેં તમને હમણાં સમજાવ્યું ને, આ H2O મોલેક્યુલ. તો કે આની વિદ્યુત ઋણતા વધારે છે, આની વિદ્યુત ઋણતા વધારે, એટલે આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા આની વધારે છે, એટલા માટે તે સૌથી લાસ્ટમાં આવે. લાસ્ટમાં આવે એટલે કે ઇલેક્ટ્રોન દાન પણ નથી કરી શકતો અને ઇલેક્ટ્રોન સ્વીકારી પણ નથી શકતો, એટલે માટે મેં તમને ત્યાં હાઇલાઇટ કર્યું છે. હવે આટલું સમજ્યા બાદ આપણે લાસ્ટ યરમાં છે ને જીઈમાં એક ક્વેશ્ચન પૂછાણો, તો એ ક્વેશ્ચન જોઈએ. એ ક્વેશ્ચન એ હતો પ્લસ આઈના કારણે ગોઠવણી. તો આ ક્વેશ્ચન છે પ્લસ આઈના કારણે ગોઠવણી. તો તમને ધારો કે 4 ઓપ્શન આપે. પહેલો ઓપ્શન છે CH2, બીજો ઓપ્શન છે CH3, ત્રીજો ઓપ્શન છે OH માઇનસ, અને ચોથો ઓપ્શન છે NH. હવે આમાં પ્લસ આઈના આધારે ગોઠવણી કરીએ તો સૌથી પહેલાં ગોઠવણી કોની આવે? આપણે હમણાં જોયું હતું ક્રિયાશીલ સમૂહ વીજભારની દ્રષ્ટિએ, તો કે વિદ્યુત ઋણતાની સૌથી વધારે કોની છે? CH2ની. તો કે કેમ? તો કે કાર્બનમાં કોઈ પણ પ્રકારનો અબંધકારક ઇલેક્ટ્રોન જોવા ન મળે, એટલે સૌથી પહેલાં શું આવે? એ ઓપ્શન પહેલાં આવશે. એના પછી આપણે ઓપ્શન આવે નાઇટ્રોજન. નાઇટ્રોજન શું કામે ના આવે? આના પછી શું આવે? નાઇટ્રોજન. નાઇટ્રોજન શું કામે ના આવે? તો કે નાઇટ્રોજન ઉપર અબંધકારક કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ છે, અને એના બહાર શું છે? માઇનસ. માઇનસ વાળાનો પહેલો ચાન્સ આવે, એટલે કે વિદ્યુત ઋણતાઓની જેની આવી રીતના માઇનસ ચાર્જ હોય, તો મેં અહીંયા લખ્યું હતું કે વિદ્યુત ઋણતાનો પહેલો ચાન્સ, અને બીજો ચાન્સ અબંધકારક ઇલેક્ટ્રોનનો. તો આપણે પહેલાં જોઈએ આ નાઇટ્રોજન ઉપર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન છે, જ્યારે માઇનસ છે એ એક છે, એટલે આના પછી ડી ઓપ્શન લખ્યું હતું, અને એના પછી OH લખ્યું. તો કે OH C ઓપ્શન. સીમાં શું છે? તો કે અબંધકારક 2 ઇલેક્ટ્રોન છે, એના ઉપર માઇનસ ચાર્જ, એના પછી C આવે, અને એના પછી B આવે. B તો જોવાનો આવતો જ નથી, કેમ કે આમાં અસ્થાયી, એટલે કે આમાં તટસ્થ છે, આમાં કોઈ પ્લસ કે માઇનસ ચાર્જ નથી, એટલે કે એનો કોઈ ક્રિયાશીલ સમૂહ આવે જ નહીં. આપણે વાત કરવાની છે પ્લસ આઈ. આમાં ચોખ્ખું આપણને ક્વેશ્ચનમાં કીધું કે પ્લસ આઈના કારણે આની ગોઠવણી કરો. તો આની ગોઠવણી કઈ રીતે થાય? આ રીતે થાય. તો કે આન્સર તમને આપ્યા હોય આવી રીતના, પેલો એ ઓપ્શન આ આપ્યો હોય, પછી B ઓપ્શન તમને આપ્યો હોય આવી રીતના, આને અલગ અલગ કરીને લખ્યું હોય, પહેલાં A, પછી C, પછી B, D, આવી રીતના અલગ અલગ બદલાવીને લખ્યું હોય. તો સૌથી પહેલાં શું આવે? ગોઠવણી કરવાની છે. આપણને ક્વેશ્ચન પૂછ્યો છે ગોઠવણી કરો, તો પહેલાં શું, કેની ગોઠવણી આવે? CH2ની, પછી એના પછી આવે NHની, એના પછી આવે આ OHની, અને એના પછી આવે CH3ની. આ જીમાં પૂછાણો હતો. હવે નીટમાં એક ક્વેશ્ચન પૂછાણો છે, આ જ ટોપિક ઉપર છે ક્વેશ્ચન, એટલે હું તમને વાત કરું છું. તો નીટમાં શું પૂછાણું હતું? નીચેનામાંથી કયા સંયોજનની બેઝિકતા
વધુ છે. આ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયા સંયોજનની બેઝિકતા વધુ છે? તો આપણને 4 ઓપ્શન આપ્યા હોય. એ ઓપ્શન છે NH2, બી ઓપ્શન છે CH3, પછી સી ઓપ્શન છે NH3 અને ડી ઓપ્શન છે H2O. આ 4 ઓપ્શન આપ્યા છે. હવે બેઝિક આમાં શું પૂછ્યું કે નીચેનામાંથી કયા સંયોજનની બેઝિકતા વધુ છે? તો બેઝિકતા એટલે શું? બેઝિકતા એટલે કે ઇલેક્ટ્રોન દાન કરે. બીજો મિનિંગ બેઝિકતાનો એ થાય કે OH માઇનસ દાન કરે, અથવા ત્રીજો મિનિંગ એવો થાય H પ્લસનો સ્વીકાર. તો આ H પ્લસનો સ્વીકારની આમાં વાત જ આવતી નથી. આ જે મુદ્દો છે H પ્લસનો સ્વીકારની વાત ન આવે. OH માઇનસ દાન કરે તો કે એ પણ આપણે જોઈએ છીએ પ્લસ આ, એટલે કે એને વાત કરવાની આવતી નથી. ઇલેક્ટ્રોન દાન કરે છે એની જ વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન દાન કોણ કરશે? સૌથી વધારે આપણે જોયું CH3 વાળો વધારે દાન કરશે. એનું કારણ શું? મેં હમણાં તમને કીધું એમ જ, સેમ જ કારણ કે કાર્બનમાં અબંધકારક ઇલેક્ટ્રોન જોવા